હેલો મિત્રો, કેમ છો? તમે બધા મજામાં છો ને? શું મિત્રો તમે પણ વોટર આઈડી કાર્ડ બનાવવા માંગો છો, એટલે કે મતદાન કાર્ડ જે હોય છે ચૂંટણી કાર્ડ તે બનાવવા માંગો છો? તો આ વિડીયોમાં આપણે ઈ જ જોવાના છે. તો આ તમારે વેબસાઇટ ઓપન કરી લેવાની છે તમારા કોમ્પ્યુટરમાં અથવા તો મોબાઈલમાં. તો હાલો આ પ્રોસેસને આપણે શરૂ કરવી. તો કંઈક આવી વેબસાઇટ છે. તો સૌથી પહેલાં તો આપણે એકાઉન્ટ બનાવવું પડશે. તો આપણો મોબાઈલ નંબર અને કેપ્ચા વગેરે એવું નાખવાનું છે. પછી નામ, લાસ્ટ નેમ અને 2 વખત પાસવર્ડ નાખી દેવાનો છે. અને ત્યારબાદ રિક્વેસ્ટ ઓટીપી ઉપર ક્લિક કરી દેવાનું છે. જે નંબર તમે નાખ્યો છે તેની ઉપર ઓટીપી આવી જાય તે આમાં નાખીને 6 આંકડાનો હશે તેના પછી આપણે વેરીફાઈ કરી દેવાની છે. એકાઉન્ટ બનાવ્યા પછી તમારે લોગિન કરવાનું રહેશે. તો જે તમે મોબાઈલ નંબર દાખલ કર્યો હશે તે મોબાઈલ નંબર નાખીને પાસવર્ડ નાખીને કેપ્ચા કોડ નાખીને રિક્વેસ્ટ ઓટીપી ઉપર ક્લિક કરી દેવાનું છે. પાછી એની પ્રોસેસ આવશે તો તમારે 6 આંકડાનો જે હોય છે એ નાખી દેવાનો છે. ત્યારબાદ આપણે લોગિન થઈ ગયા છે. ત્યારબાદ ન્યૂ રેઝિગ્નેશન ફોર જેવું ઓપ્શન હોય છે તેની ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે. અને આવું કંઈક ઇન્ટરફેસ આવી જાય આપણી સામે. તો સૌથી પહેલાં આપણે સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું છે, જે તમારું સ્ટેટ હોય. પછી તમારે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ આમાં જે તમને બાજુના બોક્સમાં દેખાય છે તે બધી આપણે ડિટેલ ફિલ કરવી પડશે. પછી તે તમારું વોટર આઈડી કાર્ડ નીકળશે એવું છે આમાં. તો તમે જોઈ શકો છો આ બધી ડિટેલ છે. તો હાલો આપણે તમારું સૌથી પહેલાં નામ નાખવાનું છે, મિડલ નેમ, સરનેમ અને એક નાનો એવો તમારો ફોટો જે ચૂંટણી કાર્ડમાં પ્રિન્ટ થઈને આવશે. જે મિનિમમ 2 MB નો હોવો જોઈએ અને પીડીએફ, જેપીજી, પીએનજીમાં ગમે તેમાં હાલે. અને તમારું આમાં જે હિન્દી અથવા ગુજરાતી થઈ જાય એવી રીતે તમારું સરનેમ ને નેમ. તો એ આપણે કરવાનું છે પ્રોસેસ. પછી નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ તમારે જો જેન્ડર સિલેક્ટ કરી લેવાનું છે. જેન્ડર નહીં પણ નોમિની સિલેક્ટ કરી લેવાનું છે, જેમ કે ફાધર અને ફાધરનું નેમ અને સરનેમ લેવાનું છે. તો એનું નામ અને સરનેમ આવી જશે. પછી નેક્સ્ટ બટન ઉપર ક્લિક કર્યા બાદ તમારે એક મોબાઈલ નંબર નાખી દેવાનો છે કોન્ટેક્ટ ડિટેલમાં. ત્યારબાદ સેન્ડ ઓટીપી ક્લિક કરીને પછી જે ઓટીપી આવે તે આમાં વેરીફાઈ કરી દેવાનો છે. અને જો તમે ઈમેલ નાખવા માંગતો હો તો પણ ઈમેલ પણ નાખી શકો છો. અને પછી ત્યારબાદ ઈમેલ આઈડી નાખી નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી દેજો. ત્યારબાદ આધાર ડિટેલ, આધાર કાર્ડ નંબર આપણે નાખવાના છે. ત્યારબાદ જે આધાર કાર્ડના આંકડા હોય છે આમાં નાખીને નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. જેન્ડર મેલ જે હોય એ સિલેક્ટ કરીને પછી ડીઓબી જે તમારું ડેટ ઓફ બર્થ હોય તે આપણે જન્મ તારીખ નાખવાની છે. ત્યારબાદ પ્રૂફ માંગવાનું છે. એટલે કે તમે આ બધા ડોક્યુમેન્ટમાંથી ગમે એ નાખી શકો છો. તો આપણે આધાર કાર્ડને સિલેક્ટ કરી લેવી. ત્યારબાદ આધાર કાર્ડમાં એક ફોટો અથવા પીડીએફ તમે આમાં નાખવાનું છે ક્લિક કરી. જે 2 MB નો હોવો જોઈએ કમસે કમ. તો નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરીને પર્સનલ ડિટેલ્સ જે ખુલી જાય ઇન્ટરફેસ, તો એમાં તમારું હાઉસ, પછી જેમ કે સ્ટેટ, વિલેજ, પિનકોડ, પોસ્ટ ઓફિસ, તાલુકા આ બધું તમારે એડ્રેસ નાખવાનું છે આની અંદર. ડિસ્ટ્રિક છે, પછી સ્ટેટ તમે કયા રાજ્યમાં રહ્યો છો, કયા જિલ્લામાં રહ્યો છો એ બધું આમાં નાખવાનું છે. પોસ્ટ ઓફિસ, પિનકોડ, તાલુકા અને છેલ્લું છે ડિસ્ટ્રિક અને આ છે સ્ટેટ. તો એ આપણે સિલેક્ટ કરીને ત્યારબાદ ડોક્યુમેન્ટ આપણે પ્રૂફ આપવું પડશે. તો આમાં પણ આધાર કાર્ડ આપણે સિલેક્ટ કરીશું. જે તમારે નાખવું એ હાલશે આમાં. તો આપણે આધાર કાર્ડને સિલેક્ટ કરીશું. ત્યારબાદ જે તમે પેલા આધાર કાર્ડને અપલોડ કર્યું હતું તેવી જ રીતે આમાં પણ 2 MB સાઈઝમાં ફોટો તેનો અથવા પીડીએફ અપલોડ કરવાની રહેશે. ત્યારબાદ આપણે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી દઈશું અને આપણે કેટેગરી ઉપર ક્લિક કરવાની છે. તો જેમ કે હોય છે તે તમારી કેટેગરી સિલેક્ટ કરી લેવાની છે. અથવા આમાં તો તમારી શું ડિસેબિલિટી છે એ છે. તો આપણે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી દઈશું, કાંઈ નથી તો. ત્યારબાદ જે તમારું મેમ્બરનું વોટર આઈડી કાર્ડ હોય છે તેનું નામ, તેનો વોટર આઈડી કાર્ડ નંબર અને તે બધું આમાં ફિલ કરવાનું છે. અને તે તમને શું એ રિલેશનશીપમાં થાય છે. તો આપણે ફાધર, મધર જે હોય વાઈફનું પણ નાખી શકો છો. ત્યારબાદ આપણે ડેકોરેશન તો એમાં આપણે વિલેજ, સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ એવું બધું આપણે નાખવાનું છે. અને એક ક્યારથી તમે રહો છો તેમાં તે જગ્યાએ તો તેનું આપણે તારીખ નાખવાની છે. ત્યારબાદ કયા પ્લેસમાં છો એ નાખીને કેપ્ચા કોડ નાખી દેવાનો છે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરીને. પછી કરવું એન્ડ સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. તો તમારી સામે કંઈક આવું એપ્લિકેશન ફોર્મ આવી જાય જે તમે
તમારા મત પ્રમાણે જો સાચું ન હોય કે ખામી હોય તો તેને કીપ એડિટિંગ પણ કરી શકો છો. અને પછી આપણે સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ ડુ યુ ફોર્મ તો યસ આપણે ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ તો આપણને જોવો કાંક આવું ઇન્ટરફેસ આવી જાય સામે. તો આપણી પાસે કઈક એક નંબર આવશે જેને તમારે સાચવીને એટલે કે સેવ રાખીને રાખવાનો છે. તમારી એપ્લિકેશન ટ્રેક કરવી હોય તો ડાઉનલોડ અપોઈન્ટમેન્ટ ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે જેમ કે આપણું એક ફોર્મ થઈ જશે ડાઉનલોડ. ત્યારબાદ 18 વર્ષ હોવો જોઈએ. આ માટે મને કહેવાનું ભૂલાઈ ગયું પણ 18 વર્ષ ફરજિયાત હોય છે. અને આપણે ટ્રેક એપ્લિકેશન સ્ટેટસ ઉપર ક્લિક કરીશું અને જે રેફરન્સ નંબર હતો ત્યાંમાં ક્લિક કરીને આપણું સ્ટાર્ટ સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે તો કાંઈક આવું ઇન્ટરફેસ આવશે નાની એવી પટ્ટીમાં. તો અત્યારે સ્ટેટસ સબમિટ બતાવે છે. તમે જોઈ શકો છો કારણ કે જે હમણાં આપણે સબમિટ કરેલું છે. અને તો એક આપણે જો તમારો ચૂંટણી કાર્ડનો નંબર આવી જાય તો આમાં ચૂંટણી કાર્ડ નંબર નાખીને આપણે તમારું સ્ટેક સિલેક્ટ કરીને સ્ટેટ ત્યારબાદ સર્ચ બટન ઉપર ક્લિક કરીશો તો તમને ડાયરેક્ટ તમારું ચૂંટણી કાર્ડ દેખાઈ જશે એટલે કે ડાઉનલોડ થઈ જાય. તો બસ આ વિડીયોમાં એટલું જ હતું. તમને પણ આશા છે કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. તો બસ અમારી ચેનલમાં તમે નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરી નાખજો. આવજો બાય.